લૂંટના આરોપીને વિદ્યાનગર પોલીસે ઝડપ્યો। વિદ્યાનગર વિસ્તારના બંગલામાંથી વૃદ્ધાને બંધક બનાવી થયેલ લૂંટના આરોપીને ગણતરીના કલાકોમાં જ પોલીસે ઝડપ્યો। વૃદ્ધાને બંધક બનાવી માર મારીને 2 લાખની માલમત્તાની લૂંટ ચલાવી ફરાર થયેલ આરોપીને વિદ્યાનગર પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી લૂંટનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી। ગઈકાલે નાઇટ રાઉન્ડ દરમિયાન પોલીસ કંટ્રોલ રૂમ તરફથી હકીકત મળેલ કે વિદ્યાનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ નાના બજારમાં 85 વર્ષના મહિલાને લૂંટ કરી અને ઈજા કરેલ છે, જે બાબતે પોલીસ કંટ્રોલ રૂમ તરફથી જાણ થતાં નાઇટ રાઉન્ડમાં વિદ્યાનગરના પીઆઈ ડીઆર ગોહિલ તેમના સ્ટાફ તાત્કાલિક બનાવવાળી જગ્યાએ પહોંચી ગયેલા અને બનાવવાની હકીકતથી વાકેફ કરી લૂંટનો બનાવ હોય જેથી અમોને તથા જિલ્લાના અન્ય અધિકારીઓને પણ જાણ કરેલી। અમે તથા એસપી સાહેબે પણ આ ગુનાવાળી જગ્યાને વિઝિટ કરેલી હતી। આ બાબતે હકીકત એવી છે કે મહેન્દ્ર કૌર ગુરદીપસિંહ પ્રીતમસિંહ રેસી પોતે ઉંમર વર્ષ 84 વર્ષના છે અને પોતે ઘરે એકલા જ હતા। એ દરમિયાન રાત્રિના 1:30 વાગ્યાથી લઈ અને 3 વાગ્યાના સુમારે એક 30 થી 35 વર્ષનો યુવાન આવેલો હતો અને મોઢે બુકાણી બાંધેલી હતી। આ મહિલા મહેન્દ્ર કૌરને તેઓએ મોઢામાં ડૂચો મારી તેમના બંને હાથ દુપટ્ટાથી બાંધી તેમને ગળદાપાટુનો માર મારેલો અને તેમના હાથમાંથી પહેરેલું કડું તથા રોકડા રૂપિયા કરી 2 લાખ રૂપિયાની લૂંટ કરી અને તેમને છરીથી ઈજા કરી નાસી ગયેલો। આ બાબતે ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાણી સાહેબે આ ગુનો લૂંટનો હોય ડિટેક્ટ કરવા માટે એલસીબી તથા વિદ્યાનગર પોલીસને જાણ કરેલી હતી। હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી અને ગુનાવાળી જગ્યાની વિઝિટ કરતાં પ્રાથમિક દ્રષ્ટિએ જ કોઈ જાનભેદો હોવાની હકીકત મળેલી હતી, જેથી મહેન્દ્ર કૌરના ઘરે જે વ્યક્તિઓ આવતા હતા તેઓનું ઇન્ટ્રોગેશન પણ હાથ ધરેલું। તેમજ વિદ્યાનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સીસીટીવી કેમેરા તથા નેત્રમ કેમેરાનો પણ ઉપયોગ કરેલો। આ બાબતે તપાસ કરતાં માત્ર 12 કલાકના સમયની અંદર જ આ ગુનામાં સંડોવાયેલ આરોપી વિપુલભાઈ બાબુભાઈ ભાઈલાલભાઈ વસાવા, જે હરિમનગરની ઝૂંપડપટ્ટીમાં રહે છે અને મૂળ વતની ચોરંડા તાલુકો કરજણનો વતની છે, અને આ આરોપી મહેન્દ્ર કૌરને ત્યાં જે સર્વન્ટ તરીકે કામ કરે છે પ્રકાશ ઉર્ફે વિકેશ રમેશભાઈ માછીનો સાડુ હોવાની હકીકત જણાવેલ છે। આ આરોપીની પૂછપરછ દરમિયાન આ ગુનાનો મુદ્દામાલ બાબતે તપાસ કરતાં આજરોજ તમામ આ ગુનામાં ગયેલો તમામ મુદ્દામાલ તેમજ તેની સાથે સોનાની ચેન, સોનાની લંગડી, બંગડી, કાનની બુટ્ટી તેમજ રોકડા રૂપિયા તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે। તેમજ ગુનાના કામે જ્યારે છરી મારેલી છે ત્યારે લોહીવાળા કપડાં પણ આરોપી પાસેથી રિકવર કરવામાં આવેલા છે। આમ માત્ર 12 કલાક જેટલા સમયની અંદર લૂંટ જેવો ચકચારી ભર્યો બનાવ ડિટેક્ટ કરવામાં વિદ્યાનગર પોલીસને સફળતા મળેલ છે। હજી આ ગુનાની અંદર જે આરોપીના સાડુ કે આ ગુનો ગઈકાલે દાખલ થયેલો છે અને પોલીસ ઇન્ટ્રોગેશન દરમિયાન હાલમાં વિપુલભાઈ બાબુભાઈ વસાવાએ આ ગુનાને પોતે એકલાએ અંજામ આપેલ હોવાની હાલમાં હકીકત જણાવેલ છે। તેમજ સીસીટીવી કેમેરાના પણ આ આરોપી એકલો જ આવેલો અને ફરિયાદીએ પણ એકલો જ આરોપી આવેલો હોવાની હકીકત જણાવેલ છે, પરંતુ આરોપી આ અગાઉ પોતાના સાડુભાઈના ઘરે આવી અને આ રેકી કરી અને આ ગુનાને અંજામ આપેલો છે, જેથી આજરોજ નામદાર કોર્ટમાં આરોપીને રજૂ કરી તેની સાથે અન્ય તેના સાડુ અથવા તો તેની વાઈફ કોઈ ઇન્વોલ્વ છે કે નહીં તે બાબતે, તેમજ આ ગુના સિવાય એના ઘરેથી અન્ય પણ જે ઘરફોડ ચોરી કરવાના સાધન સામગ્રી પણ મળી આવેલા છે, જેથી અન્ય કોઈ ગુનાને અંજામ આપેલો છે કે તે બાબતે પણ આ પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી અને આ ગુનામાં જેનો પણ નાનામાં નાનો રોલ હશે તેને એરેસ્ટ કરી કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8980413537। માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 6353695514। નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે।